નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બનાસકાંઠાના પાલનપુર નગરપાલિકામાં સત્તાનું સુકાન હવે સંપૂર્ણપણે ભારતીય જનતા પાર્ટીના હાથમાં આવ્યું છે। પાલનપુર નગરપાલિકાની કુલ 44 બેઠકોમાંથી 27 બેઠકો પર ભવ્ય વિજય મેળવીને ભાજપે પોતાનું વર્ચસ્વ સાબિત કર્યું છે। સત્તા સંભાળતા પહેલા ભાજપના ચૂંટાયેલા સભ્યો રાજકીય વ્યૂહરચનાના ભાગરૂપે છેલ્લા 3 દિવસથી એક ખાનગી રિસોર્ટમાં એકાંતવાસમાં હતા, જ્યાંથી તેઓ આજે સીધા સત્તા ગ્રહણ કરવા માટે પહોંચ્યા હતા। જ્યારે ડીસા નગરપાલિકાના આગામી 2.5 વર્ષના કાર્યકાળ માટે નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે। કૌશિકભાઈ સાધુની પ્રમુખ તરીકે અને પલ્લવીબેન જોશીની ઉપપ્રમુખ તરીકે બિનહરીફ વરણી થઈ છે। આ વરણી પ્રક્રિયા નાયબ કલેક્ટર કિશનદાન ગઢવીની ઉપસ્થિતિમાં સંપન્ન થઈ હતી। પક્ષના મોવડી મંડળ દ્વારા જાહેર કરાયેલા મેન્ડેટ અનુસાર આ હોદ્દેદારોની પસંદગી કરવામાં આવી છે। નગરપાલિકાના વહીવટને વેગવંતો બનાવવા માટે અત્યંત મહત્વના પદો પર નિમણૂક કરાઈ છે, જેમાં પરેશભાઈ લીંબોવાલાને કારોબારી ચેરમેન, શૈલેષભાઈ રાયગોરને શાસક પક્ષના નેતા અને શ્રીમતી કિરણબેન રણજીતભાઈ વાઘેલાને દંડક તરીકે વરણી કરવામાં આવી છે। થરાદ જિલ્લાની વાત કરીએ તો થરાદ નગરપાલિકામાં નવા પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે। ભાજપના બહુમતી બાદ અર્જુનસિંહ વાઘેલાએ પ્રમુખ અને દીપકભાઈ ઓઝાએ ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા હતા। પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં યોજાયેલી સાધારણ સભામાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ હતી। થરાદ નગરપાલિકાની કુલ 28 બેઠકોમાંથી ભાજપે 19 બેઠકો જીતીને સ્પષ્ટ બહુમતી મેળવી હતી, જ્યારે કોંગ્રેસે 8 બેઠકો અને એક અપક્ષ ઉમેદવાર વિજેતા બન્યા હતા। આ બહુમતીના આધારે ભાજપે પ્રમુખ અને ઉપપ્રમુખ પદ પર પોતાનું પ્રભુત્વ સ્થાપિત કર્યું છે। તો હું થરાદની જનતાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। પ્રથમ કે જેમને નગરપાલિકાની ચૂંટણીમાં 28માંથી 20, 19 અને એક અપક્ષ ભારતીય જનતાને અમૂલ્ય ભેટ આપી। આજે એનો જ નતીજો છે કે ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વ અને આપણા માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ અને તમામ જિલ્લાના અધ્યક્ષ નરેશભાઈ ઠાકોર સાહેબ અને વિશેષ આભાર વ્યક્ત કરીશ આપણા સૌના લોકલાડીલા અને થરાદના યશસ્વી નેતા એવા આપણા શંકરભાઈ ચૌધરી સાહેબનો અમે સૌ, હું અને અમારી 20 સભ્યોની ટીમ એમને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે જેમને આ પ્રમુખની જવાબદારી અને ઉપપ્રમુખની જવાબદારી મને અને દિલીપ કુમારભાઈ ઓઝાને આપી, એ બદલ એમનો સૌનો ખૂબ ખૂબ આભાર। સાહેબ, નવો જિલ્લો છે, પ્રથમ વખત પ્રમુખ બન્યા છો, થરાદ નગરપાલિકાના લોકોનો કેવા કામ? લોકોના કામ હંમેશા પ્રાથમિકતામાં જ રહ્યા છે ને આવનારા વર્ષોમાં આપ સૌને દેખાઈ આવશે કે કેવા કામો નગરપાલિકા થ્રુ ભાજપની બોડી બેઠી અને સર્વમત અનુમતે એટલે કે 20 સીટો જે પ્રથમવાર હિસ્ટોરિક જીત જે નગરપાલિકાને મળી છે એના કામો જોઈને આપ સૌ જોઈ શકશો કે કેવા કામો થશે। જો કે ભાભર નગરપાલિકામાં ભાજપનો દબદબો યથાવત જોવા મળ્યો। નગરપાલિકામાં 24 બેઠકો ઉપર ભાજપ બન્યું વિજેતા। પ્રમુખ તરીકે અમરતભાઈ માળીની થઈ વરણી, ઉપપ્રમુખ તરીકે બલુભા રાઠોડની વરણી, કારોબારીના ચેરમેન ઉષાબેન ઠક્કરની થઈ વરણી। ભાભર નગરપાલિકાને નવા પ્રમુખ તરીકે અમરતભાઈ માળી મળ્યા। સતત ત્રીજી ટર્મમાં પણ ભાભર નગરપાલિકામાં ભાજપની હેટ્રિક। બીજી તરફ બનાસકાંઠાના ધાનેરાની વાત કરીએ તો ધાનેરા નગરપાલિકામાં આજે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી, જેમાં પ્રમુખ તરીકે ભાજપના ઈશ્વરભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે ભાજપના પહાડસિંહ રાજપૂતની વરણી કરવામાં આવી હતી। 13 વર્ષ બાદ ધાનેરા નગરપાલિકામાં ભાજપની બોડી બની છે।